લાગે છે કે આપણા શાસકોએ બ્રિજ બંધ કરવાની મહારત હાંસલ કરી લીધી છે. આ સવાલ એટલે ઊભો થયો છે કે હવે સૌથી જૂનો ભરૂચ અંકલેશ્વરને જોડતો સરદાર બ્રિજ બંધ કરી દેવાયો છે. સમસ્યા એ છે કે થોડોક સમય પહેલા આ બ્રિજની એક સાઈડ વોલનો ટુકડો તૂટી ગયો હતો. આ બ્રિજ ઉપરથી આમ પણ દ્વિચક્રી, ત્રિચક્રી અને 4 પૈડાના હલકા વાહનો પસાર થતા હતા. હવે આને પણ બંધ કરી દીધો. હવે ભારણ વધશે કેબલ બ્રિજ ઉપર. નવો બ્રિજ બનાવવાની જાહેરાત કરી છે, પણ અત્યારે તો જાહેરાત જ છે. આ બ્રિજ બનતા 4-5 વર્ષ કે તેનાથી પણ વધારે સમયગાળો પસાર થઈ શકે. ત્યારે સવાલ એ છે કે બંધ કરવાની મહારત કોણે હાંસલ કરી છે અને કેમ? આ સવાલ એટલે પણ ઊભો થાય છે કે નર્મદા મૈયા બ્રિજ બન્યા પછી પૌરાણિક અને ઐતિહાસિક ગોલ્ડન બ્રિજને પણ બંધ કરી દીધો. બંધ તો એવો કર્યો કે એના જે એન્ટ્રન્સ છે ત્યાં દરવાજા મારી દીધા. ત્યારે સવાલ એ થાય છે કે આપણે આપણો વારસો જાળવી શકતા નથી, એટલે આપણી બેજવાબદારી છુપાવવા માટે જે તે ઇમારતને બંધ કરી દઈએ છીએ. સવાલ એ છે કે આપણને આપણા વારસામાં રસ છે ખરો? સરદાર બ્રિજ તેનું ઉત્તમ ઉદાહરણ છે. સરદાર બ્રિજની સાઈડ વોલ તૂટી ગઈ છે, તો એને રિપેર કરાય. એવું લાગતું હોય કે મોટા વાહનો માટે આ જોખમી છે, તો 2 અને 3 પૈડા વાળા વાહનો માટે જ અને રાહદારીઓ માટે જ આ બ્રિજ ચાલુ રાખવો જોઈએ. વારંવાર બ્રિજ બંધ કરી દેવાની આ આદત મારી દ્રષ્ટિએ સરકારી બાબુઓ અને નેતાઓની બેજવાબદારીનું એક ઉત્તમ ઉદાહરણ છે.